દર્શક મિત્રો, જેમ બરોડા ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે। હું છું મંસૂરી શેરબાનુ। વડોદરામાં આજે ગણેશ ચતુર્થી પર્વ પર 10મા દિવસે ધૂમધામથી ઢોલ નગારાથી ગગનભેદીના નારા સાથે પૌવાવાલા ગઢીનું યાકુતપુરા પાસે તાજિયા કમિટીના પ્રેસિડેન્ટ સૈયદ જાવેદ બાપુ અને વાઇસ પ્રેસિડેન્ટ AM કાદરી ગુડ્ડુભાઈ શાંતિ અને સમિતિના પ્રેસિડેન્ટ ગુડ્ડુભાઈએ પૌવાવાળા ગઢીનું ગણપતિનું સ્વાગત કરવામાં આવ્યું અને કોમી એકલાસતા કોમી એકતા સાથે અને ધૂમધામથી સ્વાગત કરાયું હતું। વિસર્જન યાત્રા નીકળી હતી। આપણા દ્વારા સાલ ઓઢાવી અને ફુલાર કરી સ્વાગત કરવામાં આવ્યું હતું। મારા વિસ્તારના મારી ગલી પૌવાવાળાની ગલી એ મારી ગલી છે અને એ ગલીના અંદરના જે ગણેશજી છે એ અમારા છે અને અમે એમનું દર વર્ષે સ્વાગત કરીએ છીએ અને કરતા રહીશું। અને એમાં યોગેશભાઈ કાયસ, અજયભાઈ, પછી પેલા રાજેશભાઈ એ બધા આગળ રહે છે અને એ લોકોની સારી મહેનત રહે છે અને કોમી એકતાનો એ દાખલો રાખે છે। મારું નામ જાહિદ હુસૈન સૈયદ, તાજિયા કમિટી ચેરમેન જાહિદ બાપુ। વડોદરા શહેર યાકુતપુરા નાકા પૌવાવાળાની ગલીના ગણપતિ નખર્યા છે અને તાજિયા કમિટી વાઇસ પ્રેસિડન્ટ છું AM કાદરી ગુડ્ડુભાઈ અને અમારે જોડાયેલા શાંતિ સમિતિની કમિટી બધાએ સાથ સહકાર આપ્યો છે પૌવાવાળા ગલીના ગણપતિને। જે કોમી એકતાનું આપણે આ ઉદાહરણ આપ્યું છે, શહેરવાસીઓ માટે શું અપીલ કરતો? બસ આ શહેરવાસીની અંદર બસ શાંતિ રહે અને આવી જ રીતના બધા પ્રોગ્રામો થતા રહે। શું નામ? AM કાદરી ગુડ્ડુભાઈ।